મિત્રો, આ ખૂબ સારા પોઝિટિવ સમાચાર છે. તાજેતરમાં જ L&Tનો પ્લાન્ટ જે હજીરામાં આવેલો છે, સુરતની બાજુમાં, ગુજરાતમાં, તેમાં ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરવામાં આવ્યું. લગભગ 80% સ્વદેશી કોમ્પોનન્ટ સાથેનું આ ઇલેક્ટ્રોલાઇઝર છે. 3 મહિનામાં તૈયાર કરી દીધું L&Tએ. અને આ જે તસવીર આપ જોઈ રહ્યા છો, આ જે છબી આપ જોઈ રહ્યા છો, એમાં તૈયાર થયેલો ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટ એ હજીરાથી નીકળી અને ટ્રકમાં જઈ રહ્યો છે કચ્છના કંડલા પોર્ટ તરફ. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ, જે ભારત સરકાર અંતર્ગત આવે છે, તે આ ઇલેક્ટ્રોલાઇઝરની એસેમ્બલી કરીને ત્યાં 1 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ તૈયાર કરશે. 18 કિલો ગ્રીન હાઇડ્રોજન પર અવર તૈયાર થશે. વર્ષનું 80 થી 90 ટન જેવું ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે ગ્રીન હાઇડ્રોજનને એક ભવિષ્યનો ઉર્જાનો સ્વનિર્ભર સ્ત્રોત માનવામાં આવે છે. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ 1 મેગાવોટ જે ઉત્પન્ન થશે ગ્રીન હાઇડ્રોજન, તેનું પોતાની આંતરિક જરૂરિયાતો માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત બીજી જરૂરિયાતો માટે પણ તેનો ઉપયોગ થશે. આ 1 મેગાવોટનો પ્લાન્ટ ભવિષ્યમાં એનું વિસ્તૃતિકરણ કરીને 10 મેગાવોટ સુધી પણ લઈ જઈ શકાશે. તો ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રે ગુજરાતમાં બનેલી ખૂબ પોઝિટિવ, ખૂબ મહત્ત્વની, અત્યારે તો પાપા પગલી જ છે આ ક્ષેત્રે, પરંતુ ભવિષ્ય માટે ખૂબ જ મહત્ત્વની, આત્મનિર્ભર ભારતને સિદ્ધ કરતી અને આપણી એનર્જી જરૂરિયાતોનું ભવિષ્યમાં એની સુરક્ષા, આપણી એનર્જી સિક્યોરિટી માટે પણ ખૂબ જ મહત્ત્વની આ ઘટના બહુ જ તાજેતરમાં, આ માર્ચ મહિનામાં જ ગુજરાતમાં હજીરામાં બની છે. જુલાઈ 2025 સુધીમાં જ, આ જ વર્ષે જુલાઈ મહિના સુધીમાં આ 1 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ કંડલા પોર્ટ પર સ્થપાઈ જાય તેવું હાલ લક્ષ્યાંક છે.